રીંગણનો ઓળો અને બાજરીના રોટલાની રેસિપી. હેલો ગાઈસ, આજે આપણે બનાવીશું રીંગણનો ઓળો. એના માટે મેં એક રીંગણ લીધું છે, એને આપણે કટ કરીને પહેલા જોઈ લઈશું. જોઈને પછી એની પર થોડું ઓઇલ લગાવીશું. પછી છે ને એને શેકાવા માટે મૂકી દઈશું. આ રીતે જોઈ શકો છો. હવે આપણે જે રીંગણ શેક્યું હતું એ સરસ રીતે શેકાઈને તૈયાર થઈ ગયું છે, આપ જોઈ શકો છો. હવે એને બનાવવા માટે મેં લીધું છે ટમેટું, લીલી ડુંગળી અને બધા મસાલા એમાં આવશે. હવે આપણે સ્ટાર્ટ કરીશું એને બનાવવા માટે. પહેલા આપણે એમાં 3 થી 4 ચમચી તેલ લઈશું. તમે ઓછું વધારે કરી શકો છો. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે સરસ. હવે આપણે એમાં આદુ લસણની પેસ્ટ ઉમેરીશું. એમાં આપણે લીલી ડુંગળી ઉમેરી છે, એને હલાવીશું થોડી વાર એને થવા દઈશું. એના માટે આપણે આ મસાલો તૈયાર કર્યો છે. એમાં લીધું છે મેં લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, હલ્દી પાવડર અને મીઠું સ્વાદ અનુસાર. હવે આપણે એમાં ટામેટું ઉમેરીશું. પછી જે બી ગરમ મસાલા હતા એ બધા જ અંદર એડ કરીશું. બધા ગરમ મસાલા ઉમેરી દીધા છે અંદર. પછી એને બરાબર હલાવીને થોડી વાર શેકાવા દઈશું સરસ રીતે. જેનાથી ટામેટું અને લીલી ડુંગળી સરસ રીતે શેકાઈ જાય. પછી એની અંદર આપણે ઓળો એડ કરીશું. આપણી ડુંગળી અને ટામેટું બરાબર શેકાઈ ગયું છે. હવે આપણે એમાં રીંગણ એડ કરીશું. આનાથી મદદથી આપણે એને થોડું મેશ કરીશું. બરાબર મેશ થઈ જાય રીંગણ ત્યાં સુધી આપણે એને મેશ કરીશું. જોઈ શકો છો કે આપણું રીંગણ એકદમ સરસ રીતે અંદર મેશ થઈ ગયું છે. હવે એને આપણે 5 મિનિટ માટે ધીમા ગેસે થવા દઈશું. હવે આપણે બાજરીના રોટલા બનાવીશું. જેના માટે મેં બાજરીનો લોટ લીધો છે, એની અંદર આવી રીતે ખાડો કર્યો છે અને પાણી લીધું છે. એમાં મેં મીઠું નાખી દીધું છે સ્વાદ અનુસાર. પછી એની અંદર આપણે પાણી લઈશું થોડું થોડું કરીને મિક્સ કરીશું લોટને. થોડું કરીને મિક્સ કરતા જઈશું સરસ રીતે. પછી આવી રીતે આપણે એને આપણે સરસ રીતે સારી રીતે મસળવાનો છે, જેથી રોટલો સારો બને. જેટલો તમે એને મસળશો ને એટલો રોટલો સારો સરસ સોફ્ટ બનશે. આવી રીતે સરસ રીતે
લસરીને આપણે લોટ તૈયાર કરવાનો છે, જેથી આપણો રોટલો સરસ બને. હવે જો આપણો લોટ એકદમ સરસ રીતે બાંધીને તૈયાર થઈ ગયો છે. હવે હું રોટલો બનાવવાનું સ્ટાર્ટ કરીશ. આપ જોઈ શકો છો કે આવી રીતે બાજરીનો રોટલો બનાવવાનો છે આપણે, ધીમે ધીમે સરસ રીતે. જોઈ શકો છો કે આપણો બાજરીનો રોટલો બની ગયો છે. બહુ મોટો તો નથી બનાવ્યો, નાનો એવો જ બનાવ્યો છે. જોઈ શકો છો આપણો બાજરીનો રોટલો શેકાઈ રહ્યો છે. આપ જોઈ શકો છો કે રીંગણનો ઓળો અને બાજરીનો રોટલો તૈયાર થઈ ગયો છે.